ગારિયાધાર શહેરમાં તંત્રની ઘોર બેદરકારી, જ્યાં ત્યાં કચરાના ઢગલા, લોકો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠી. ગારિયાધાર શહેરમાં તંત્રની બેદરકારીના કારણે જ્યાં ત્યાં ગંદકી જોવા મળી રહી છે. ગારિયાધાર નગરપાલિકા તંત્ર ઢગલાઢળના સમાન હોય તેમ ઘોર નિંદ્રામાં જોવા મળી રહી છે. ગારિયાધાર શહેરમાં તો શું, પણ ગારિયાધાર નગરપાલિકાના ગ્રાઉન્ડમાં પણ જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં સાફ સફાઈ તેમજ ઉભરાતી ગટરો તેમજ રોડ રસ્તા વગેરે અનેક સમસ્યાથી વારંવાર રજૂઆતો કરવા છતાં આંધળા બહેરા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. અનેક સમસ્યાઓથી પીડાતા લોકો સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે આ સ્વાગત કાર્યક્રમમાં લોકોની એક મજાક હોય તેવું સાંભળવા મળી રહ્યું છે. જો ફરી સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરવા છતાં નિવારણ ન આવતું હોય તો સ્વાગત કાર્યક્રમમાં માત્ર આશ્વાસનનો જવાબ હોય તો આવા તાયફા બંધ કરવા જોઈએ, કાં તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ તેવી ચર્ચાઓ લોકમુખે સાંભળવા મળી રહી છે. શહેરના નવા ગામ રોડ વિસ્તારમાં જાહેરમાં ગંદકી, કચરો જોવા મળી રહ્યો છે. નગરપાલિકા ગ્રાઉન્ડમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ચોકસાઈ બાબતે પગલાં લેવાય તો સારું, નહીંતર રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર.